કડોદરા રોડ કુંભારિયા ગામ ખાતે આવેલથી કુંભારિયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી અને ક્લાર્ક દ્વારા પૂછાપાછ કરાઈ હતી, જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી છે। પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રાના કમલ પાર્ક સોસાયટીમાં રહેતા ખેતી નિયામક અધિકારી સંજય કાંતિ સોલંકીએ કુંભારિયા ગામ ખાતેના ધી કુંભારિયા વિભાગ વિવિધ સહકારી મંડળીના સેક્રેટરી ભરત નાનજી ખોખર અને મંડળીના ક્લાર્ક કમ સુપરવાઇઝર નિલેશ રમેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી। જેમાં સંજયે જણાવ્યું હતું કે આરોપી ભરત ખોખરે તેમની કચેરીમાંથી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેમાં ખાતર લગત તમામ ખાતરી પોતે લે વેચ કરશે તેમજ તમામ હિસાબ રજિસ્ટરો નિભાવશે। તેમ છતાં મંડળીએ રાખેલા ક્લાર્ક નિલેશ પટેલે તમામ ફરજા સોંપી હતી। ગત 2017થી 31 ઓક્ટોબર 2020 સુધીમાં મંડળીના કમિટી સભાસદોએ ખાતા તથા માલ સામાનની મંડળીમાંથી ખરીદી કરીને હોવા છતાં સભાસદોના નામે ખોટા બિલો બનાવી તેમના નામે ખોટી ઉઘરાણી બતાવી હતી અને પોતે મંડળીમાંથી રૂપિયા 66,31,654 ઉચાપત કરી હતી। આરોપીએ પૈસા પોતાના અંગત કામમાં વાપરી મંડળી અને સરકાર સાથે છેતરપિંડી કરી હતી। આખો મામલો ઓડિટમાં બહાર આવ્યો હતો। હાલ તો પોલીસે સંજય ફરિયાદ લઈ આરોપીઓ જેમાં સેક્રેટરી ભરત નાનજી ખોખર અને મંડળીના ક્લાર્ક સુપરવાઇઝર નિલેશ રમેશ પટેલની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુરેશી ટાઈમ્સ